એવા હે દાનથી જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો હે મારી જનમની દેનારી જનિતા મને તારી યાદ બહુ આવે જો મારા જનમની દેનારી જનિતા મને તારી યાદ બહુ આવે જો. આજ વિડિયાની શરૂઆતમાં છે ને જન્મ તો મને નથી આપ્યો, કરમ આપ્યા છે, એની યાદ બહુ આવે છે. અત્યારે ટાઈમ થાય નાસ્તાનું બાને મમરા કે ચીકુ કે કાંઈ પણ હોય, ગોલો બાને બહુ ભાવતો, ગોલો નીકળે ને એટલે ગોલો, ગુલ્ફી, આઈસ્ક્રીમ. ઉનાળો આવ્યો અને ઓલા કહે કે વાળની પાછળ એડે. હું મારી જાતે લગભગ મને સાંભળતું નથી કે કોઈ વસ્તુ લઈને ખાવ, પણ બા મને ધરાર. તમે એક પાણીપુરીનો કંઈક સેકન્ડનો વિડીયો છે એ જોજો. એ પાણીપુરી મેં એને લઈ દીધી તે દિવસે મને મજા નહોતી, તો મને કે તું ખા ને ખા, મારા હમ છે, ખા ને ખા, ખા ને ખા. એ મને મજા હોય કે ન હોય એની યાર મારે જરાક તો ચાખવું તો પડે છે. એટલે બધું જે છે ને હમણાં ગુલ્ફી વાળો નીકળો, પછી ગોલાવાળો ટન 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 કરતો નીકળો, હાઈવે રોડ બધા નીકળે રાખે. સવારે એક બેન કહેતા હતા કે તમારી શેરીમાં વાહનોના અવાજ બહુ આવે. અમારું મકાન જ એ ટાઈપનું છે, હાઈવે રોડ ઉપર, મેઇન રોડ ઉપર કોર્નર પીસ છે, એટલે ચારેય બાજુથી વાહનની ધડબડાટી ચાલુ ચાલુ નોન સ્ટોપ હોય. મેઇન રોડ છે. ભાવ સારા મકાનના આવે વેચીએ તો, પણ આપણને અમને તો જો કે ટેવ પડી ગઈ છે ધડબડાટીની. બાકી જે ગામડેથી આવ્યું હોય ને એને તો નીંદર ન આવે. આખો દિવસ વાહનના રાત્રા 2-3 વાગ્યા સુધી અવાજ ચાલુ હોય. અમે તો બાયણા ઠહાવીને 2 પંખા કરી દઈએ ને એટલે અવાજ થઈ જાય બંધ. તો બાની યાદ આવે. સોના ભારો જેદાન એટલે સોનું થાય. આખું જેદાનથી જગ આખું તોલું, એનાથી આખું તોરી દઉં અને એની જેટલી કિંમત થઈ તો એ મારી માને તોલે કોઈ ન આવે. એ મારા જન્મની દેનારી જનેતા મને બહુ તારી યાદ આવે. સરસ મજાનું આ ગીત જે છે એ આપણા હૈયાને ધ્રુજાવી નાખનાર છે. માં જનેતાનું મૂલ્ય જે છે ને એ કોઈ ઋણ આનું કોઈ મૂલ્ય જ નથી, એમ કહીએ ને એના માટે કોઈ શબ્દ નથી. મને જન્મ નથી આપ્યો, પણ લાગણીના ભાવ ઢગલા બંધ અમારા જોડાયા છે. મારી જનેતા જેટલી સાંભળતી નથી ને એટલી મને એ સાંભળે. કોક બેન પૂછતું હતું તમારે બા ક્યાં ગયા. મારા બા છે ને મારા ભાઈની ઘરે છે, હવે પરમેનન્ટ ત્યાં રહેવાના છે, અને એને ત્યાં મેળ આવી ગયો છે. સારું ભગવાન એક દીકરો લઈ લીધો તો બીજો દીકરો એને મા દીકરાને સારું મેળ છે, અને શાંતિથી બા દીકરા બધા રહીએ છે, એટલે હવે ચિંતા નથી. ભગવાન એને શાંતિ આપે જીવનના છેલ્લા શ્વાસ સુધી. એનું જેટલું પણ આયુષ્ય છે એટલું શાંતિપૂર્વક કાઢે. અમારા બાને જેવો પ્રેમ મળ્યો એવો જ મારી માને પણ પ્રેમ મળે. હવે એની ચિંતા નથી ને. કોઈ પૂછતું હતું કે આમાં તમારા બા, મારા બા ધામમાં વયા ગયા છે, 6 મહિના થયા થાય હમણાં 30 તારીખે. આ પૃથ્વી પર કોઈ યથાવત નથી. માનવથી માંડીને જાનવર, પશુ, પક્ષી, જીવ, રાજા રંક બધાને જવાનું છે, પણ કોઈ માણસ જે છે ને એવું જીવન જીવી જાય છે કે એની છાપ છોડી જાય છે કોઈના હૃદય ઉપર. માના સંતાનો ઘણા છે, એની દીકરીઓને એની અઢળક યાદ આવતી હશે. જનેતા છે ને દીકરીઓને બહુ યાદ આવે, પણ કદાચ હું એમ માનું કે દીકરીઓથી વિશેષ મને બા વધારે સાંભળે છે, એ હું કહી શકું છાતી ઠોકીને. કેમ કે જેટલી દીકરીઓ સાથે એણે વર્ષો નથી કાઢ્યા ને એટલા દિવસ અને રાત 33 વર્ષ મારી ભેગા કાઢ્યા. એટલે જે મારી બાલ્યા અવસ્થાથી લઈ 15 વર્ષ 16 વર્ષમાં મને બેઠું હતું ત્યારથી લઈને અત્યાર સુધી 49 વર્ષ થયા. 16 ને 33 49 પૂરા, ને મને 50મું રનિંગ, એટલે રાઈટ એટલા વર્ષ મેં બાલ્યા અવસ્થા, યુવા અવસ્થા, પ્રૌઢા અવસ્થા બધું એના ભેગું કાઢ્યું. એટલે મને બહુ યાદ આવે. તો આજે તો ગીતથી જ શરૂઆત કરી. એક ઘણા બધાને મારો અવાજ પસંદ છે, આભાર તમારો. કે કલાકારમાં ડાયરામાં ગાઈ હગો એવો તમારો અવાજ છે, એવો તો નથી, પણ કંઈક પ્રયત્ન કરું. આપણે જે વસ્તુ પ્રત્યે લગાવ હોય ને, મને સંગીત પ્રેમી છું. આખો દિવસ છે ને સંસ્કૃતના શ્લોક ગાતી હોય હું રસોઈ કરતી કરતી. આપણા મનની અંદર બીજા વિચારોની કેસેટ ચડાવવી કે ફલાણાએ મને આમ કીધું, મન દુખી,
પૂછડાએ મને આમ કીધું, મન દુખી, મારી ઓલા લોકોએ આવું વાત કરી, મન દુખી. એનાથી બેટર છે કે હું કપડાં ધોતી હોય ને ત્યારે પેલું એક તમે સાંભળ્યું હશે, કરારવિંદે ને પદારવિંદમ મુખારવિંદે વિનિવેશ્યંતમ. ભગવાન શ્રી કૃષ્ણનું સરસ મજાના શ્લોકો છે આખા. વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય કે ન થાય મને ખબર નથી, પણ આપણા મુખેથી હરિસ્મરણ થાય. પછી રસોઈ કરતાં કરતાં ભગવાનના શ્લોક બોલીએ, કામ કરતાં કરતાં બોલીએ. એટલા દિવસ ઘઉં ચારતી હતી, રાતના 11-12 વાગ્યા સુધી મારા મુખની અંદરથી બીજો વિચાર જ નહીં, કામ કરતું જવાનું, હરિનું સ્મરણ કરતું જવાનું. થોડાક આપણાથી જાણતા કર્મ થઈ ગયા હોય અને ક્યાંક ઈશ્વર આપણને સતબુદ્ધિ આપે તો સમય ફટાફટ વયો જાય આપણો. અને ટાઈમ તો આપણો સંન્યાસીઓ આપણે છે ને નથી, આપણે સંસારીઓ છીએ. અને સંસાર અને સંન્યાસીમાં બહુ હાથી ઘોડાનો ફેર. એક વખત ભગવાન શ્રી કૃષ્ણને નારદજીએ પૂછ્યું કે ભગવાન તમને કોણ પ્રિય છે, સંસારીઓ છે કે સંન્યાસીઓ? એટલે ભગવાને કીધું કે મને સંસારીઓ ખૂબ પ્રિય છે, અને સંસારીઓ જો મારા નામનું સ્મરણ કરે તો હું એને તાત્કાલિક જે છે એ દર્શન આપું છું. નારદજીને ન ગમ્યું એટલે એણે કીધું કે કેમ? અમે તો સંસારનો ત્યાગ કર્યો છે, સંન્યાસીઓ બન્યા છે, સતત અમારા મુખમાં તમારા સ્મરણ સિવાય કાંઈ નથી. એટલે એનો જવાબ આપો, કેમ તમને એ સંસારીઓ પ્રિય છે? એટલે ભગવાન કે હું તને જવાબ પછી આપું, પહેલાં એક મારું કામ કરાલી કે. નારદજી ભગવાનનો આદેશ એટલે કામ હાથમાં લીધું કે આ ઘીની તપેલી છે ને વાટકો એ હાથમાં લે અને મને ફરતી પ્રદક્ષિણા કર. એક ટીપું છલોછલ વાટકો ભરીને આપ્યો. એક ટીપું ઢોરાવવું ન જોઈએ, પાછળ સુદર્શન ચક્ર આવે જ છે કે તારું ધ્યાન રાખવું જોઈએ, કઈ ટીપું ઢોરાયું તો. હવે ભગવાન નો આદેશ તો એને માનવો પડ્યો. એટલે નારદજી આગળ અને પાછળ સુદર્શન ચક્ર, હાથમાં ઘીનો પેલું તપેલી, વાટકો મોટો. ભગવાનને ફરતી પ્રદક્ષિણા કરે છે. પ્રદક્ષિણા માંડ ધીમે ધીમે નારદજીનું સતત ધ્યાન જે છે એ તરફ છે કે એક પણ ઘીની બૂંદ ઢોરાવી ન જોઈએ, નહીંતર સુદર્શન ચક્ર જે છે એ પાછળ નોંધ રાખે જ છે મારી. ભગવાનના સાનિધ્યમાં છેલ્લે આવી પ્રદક્ષિણા પૂરી કરી અને ભગવાનને પગે લાગ્યા અને કીધું કે ભગવાન જો એક પણ બૂંદ ઢોરાણી નથી, પૂછો સુદર્શનને. સુદર્શન કે બરાબર છે. હા પણ ઈ કે હવે બોલ તે કેટલી વખત મારું સ્મરણ કર્યું? અરે ભગવાન સ્મરણ ક્યાંથી કરું? આ તમે પાછળ સુદર્શન છોડ્યું તું, આવડી મોટી જવાબદારી, આ એક બૂંદ પણ ના ઢોરાય, એવું કેવું ધ્યાન રાખવું પડ્યું મારે કે બૂંદ પણ ના ઢોરાય? તો તારાથી એક ખાલી પ્રદક્ષિણા કરવામાં, ઘીનું ધ્યાન રાખવામાં એક બૂંદ ન ઢોરાય એના માટે થઈ અને એક મારું નામ ન લેવાનું, તો આ સંસારીઓને કેટલી જવાબદારી છે. ઉઠે ત્યાંથી રોજી રોટીની જવાબદારી, આજે વ્યવસાય મળશે, ધંધો મળશે, કમાણી થાહે કે નહીં થાય, છોકરાઓની જવાબદારી, છોકરા સારા કે ખરાબ થશે એની જવાબદારી, માતા પિતાની જવાબદારી, માતા પિતાને સંતાનોની જવાબદારી, સંસારીઓને એના સમાજની જવાબદારી, કુટુંબ કેવી વાતો કરશે એની જવાબદારી, ચાર માણસો શું કહેશે એની જવાબદારી, સમાજમાં લાજ મર્યાદા ઇજ્જત આબરૂ ખાનદાની કાંઈ વહી નથી જવાની અથવા તો ન વહી જાય એની જવાબદારી. એ જવાબદારીઓની પાછળ એ લોકો કેટલું કામ કરી અને લઈને બેઠા છે, ને છતાંય હસતા મુખે સંસાર ચલાવે છે. ક્યારેક ક્યારેક મારા 5 નામ લે છે. તમારા 5 કરોડ અને સંસારીઓના 5 નામ એ મારે 5 કરોડ બરાબર છે. એટલે મને સંસારીઓ અતિ પ્રિય છે કે આટલી જવાબદારીઓ લઈ અને એણે આનો ત્યાગ નથી કર્યો, છોડ્યું નથી, ભાગી નથી ગયા એને. મને સંસારીઓ બહુ પ્રિય છે. એટલે ડરવું નહીં, ટાઈમ ન મળે, બેહીને માળા કરવાનો ટાઈમ ન મળે, મંદિરની અંદર ઘંટા મારીને ટાઈમ ન મળે, અથવા તો પગથિયા ચડવાનો ટાઈમ ન મળે. આપણે સંસારીઓ છીએ. લગભગ કોઈ દિવસ આપણે નિવૃત્તિ તો ન જ મળે. આપણું કરી લીધું હોય, નાના હોય ત્યારે માતા પિતાનું કાંઈક ને કાંઈક કામ ને કાજ ને ભણતર ને
દીકરી હોય તો સાસરે જાય, દીકરો હોય તો કમાવા જાય, આ બે માટે થઈ અને જવાબદારીઓ જ્યાં હવે મારી જેવડી ઉંમરના થયા હોય અને જો ભેગા દીકરાને વહુ ને બધા હોય દીકરીઓને, તો એની જવાબદારીઓમાંથી માનવ દેહ કોઈ દિવસ મુક્ત થતો જ નથી. અને એમ છતાંય આપણા મુખમાંથી જો હરિનું સ્મરણ થતું હોય તો ઈશ્વર 100% એને સંભાળી લે જ છે અને માની લે જ છે. એટલે બહુ હૃદયને દુખાડવું નહીં કે જો મારે એક આ ગોખલો છે ને એમાં પક્ષીઓએ માળા કરી અને બચ્ચા મૂક્યા છે, નસીબદાર છું કે વર્ષની અંદર ચકલાઓ અત્યારે ઉછળતા નથી, એને બદલે મારા 2 ગોખલાની અંદર હું ઉડાડતી નથી, ચૂં 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 કરતા જે પક્ષીઓ હોય ને, શેરની અંદર આટલા ઘોંઘાટની અંદર પક્ષીઓને જો અવાજ આવે છે. એ મારા 2 આપણે પેલું ખબર ગોખલા રાખતા મકાનની અંદર હવા ઉજાસ માટે થઈને, તો એવા સરસ મજાના 10-15 ચકલા વરસમાં 2 વખત માળા મૂકે છે 2 જગ્યાએ. એમ કહે કે સારું ચકલા માળા મૂકે તો એનો અવાજ સંભળાય છે. એટલે આ બધી પ્રકૃતિ છે અને આ પૃથ્વી પર બધું પ્રકૃતિ માતાનું છે નિર્મિત, બધાનો અધિકાર છે. આપણું શું છે, એક ક્યારેક ખબર ડાખડા ખેરે ને ત્યારે ખબર પડે કે ચકલા અહીંયા છે. તો બસ હરિસ્મરણ સાથે આપણું આયુષ્ય પૂર્ણ કરવું. શક્ય હોય તો 5 આંગળીએ પૂન થાય તોય ભલે, ના થાય તોય ભલે, પણ પાપનું આધિપત્ય માથે ચડાવી અને ઉપર ન જવું. કારણ કે એક દિવસ કોઈ જવાબ માગે કે ન માગે, માણસોથી તો ડરવું જ નહીં. આ પૃથ્વી પર ઓલું મને શું કહેશે, નાની મને શું કીધું, ઓલું મારા વિશે કેવું વિચારે છે, ને આપણી તો વ્યાખ્યાઓ અનેક બનાવી લીધી હોય. અને સાચું કહું ને તો માનવ તમે ગમે એટલા સારા હોય ને, તમારી વ્યાખ્યાઓ દરેકની મુખે અલગ અલગ હોય. જેના માટે જેની સાથે તમારા સારા સંબંધ છે એને તમે સારા હશો, જેની સાથે તમારા નથી સારા સંબંધ એના માટે તમે ખરાબ જ હશો. એટલે મનુષ્યને ખુશ કરવાને એ તો કાર્મીન પથ્થર પર પાણી ઢોળવા જેવું છે. માનવને જવાબ નથી દેવાના, આપણે ઉપરવાળાને જવાબ દેવાનો છે. બસ એની નજરમાં સારા અને સાચા હોઈએ એટલે આપણું જીવન આ પૃથ્વી પર સફળ. બાકી મનુષ્યની ઈચ્છાઓ અને અપેક્ષાઓ તો કાયમ બદલતી રહે, એ મનુષ્યના આપણા પ્રત્યેના વિચારો બદલતા રહે. તો આ વિચાર સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરું. મારી 2 ચેનલ છે, નવા સબસ્ક્રાઈબ હોય તો RJ ઓડી અને જ્યોત્સનાબેન એજ્યુકેશન. ઇન્સ્ટાની અંદર પણ વિડીયા શોર્ટ મૂકું છું, જ્યોત્સના વડોદરા. તો બધી જોજો, આવજો. સીતારામ.